કુંભારવાડા નારી રોડ નજીક મધુસિલિકાનું કેમિકલ યુક્ત પાણી વાડીઓમાં છોડાતા અનેક ભેંસો પી જતા તેના મોત નીપજ્યા હતા। ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ નજીક ખુલ્લા ખેતરોમાં મધુસિલિકાનું કેમિકલ યુક્ત પાણી ખુલ્લા ખેતરોમાં ફરી વળતા 3 થી વધુ ભેંસોના મોત થયા અને 2 ભેંસો હજી મૃત્યુની વચ્ચે જીવી રહ્યા છે। ત્યારે માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં રહીને મધુસિલિકામાં અનેકવાર રજૂઆત કરવા છતાં કેમિકલ યુક્ત પાણી બંધ નહીં થતાં ભેંસોના મૃત્યુ થયા છે। ત્યારે માલધારી સમાજના લોકોએ વિરોધ કરી મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી કે કેમિકલ યુક્ત પાણી બંધ થઈ જાય તો અમારા માલ ઢોરનો જીવ બચી જાય। મારું નામ છે કુંભારવાડાથી ડુબા ચારવા લાવ્યો હતો। 5 ભેંસો હતી, પાણી પીધા ભેગી 2 મરી ગઈ અને 3 ભેંસો હજી તડફડિયા મારે છે। જે મને ન્યાય આનો મળવો જોઈએ। કઈ કંપનીનું પાણી છૂટે છે? મધુસિલિકાનું હજી ખુલ્લે આમ જ પાણી આવે ચાલુ છે હજી। મારું નામ મનરાજ મોફાભાઈ મેયર છે। કુંભારવાડા વિસ્તારમાં હું રહું છું। આપણે જે અત્યારે જે ઘટના ઘટી છે, આપણે અહીંયા મધુસિલિકા કંપનીનું કેમિકલ યુક્ત પાણી આવે છે, જે આમ છૂટા આમ ખુલ્લા વિસ્તારમાં ખુલ્લું મૂકી દે છે અને જેને પીને અહીંયા અમારા વિસ્તારના માલધારીઓની અવારનવાર ઘણી ભેંસો મરી ગઈ છે અને આજે પણ ફરી વાર એની જ ઘટના બની છે। આજે 3 ભેંસો અહીંયા મરી ગઈ છે અને 2 ભેંસો મરી જાય એવી પોઝિશનમાં છે। આ ઘટનાની અમે ઘણીવાર એને રજૂઆત કરી છે, મધુસિલિકાના સાહેબો હારે વાતો કરી છે, છતાં આનો કોઈ નિવારણ આવ્યું નથી। હવે અમારે એ રજૂઆત છે કે આનું પાણી બંધ થઈ જવું જોઈએ અને આ જે ભેંસો મરી છે, જે માલધારી ભાઈ છે, બરાબર છે, એની જે આજીવિકા હતી, આની સિવાય આની પાસે કોઈ બીજો જીવન જીવાદોરી હતી નહીં। એને જીવન જીવવાનો જે આ આધાર છીનવાઈ ગયો છે। અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ અને આ પાણી બંધ થવું જોઈએ અને આ ભાઈને એનું જે ખોવાનું છે એ પ્રમાણે એનું વળતર મળવું જોઈએ। બસ અમારી આ જ રજૂઆત છે।